હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટમાં આપણે એરેના અમુક પોઈન્ટ્સ યાદ રાખવા માટે આ કોષ્ટકમાં આ બધા પોઈન્ટ્સ વિશે ડિસ્કશન કર્યું હતું. હવે આ ચેપ્ટર્સ આપણે એરે અને સ્ટ્રિંગનો ઉપયોગ એવું હતું, એરે વિશે આપણે ડિસ્કશન કરી. હવે એના પછીનો ટોપિક છે સ્ટ્રિંગ. તો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટ્રિંગ છે શું? સ્ટ્રિંગ એટલે અક્ષરોની એક શ્રેણી. આપણે કેરેક્ટર અને સ્ટ્રિંગ કહી છે ને, કેરેક્ટર હોય તો એ એક શબ્દ એક અક્ષર લેશે. જ્યારે એ અક્ષર બધા ભેગા થશે એને આપણે શું કહેશું? સ્ટ્રિંગ. ફોર ધ એક્ઝામ્પલ જુઓ, અહીંયા બધા એક અક્ષર છે. આ એક અક્ષર હોય તો એને આપણે કેરેક્ટર કહેવાય, બરાબર. પરંતુ આ અક્ષર ભેગા થઈને આ જે શબ્દ બન્યો છે અક્ષરોની, બરાબર, તો એને આપણે સ્ટ્રિંગ કહીશું. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, સ્ટ્રિંગને હંમેશા આપણે બેવડા અવતરણ ચિહ્ન એટલે કે ડબલ કોટેશન, ઓકે. કેરેક્ટર હંમેશા સિંગલ ઇન્વર્ટેડ માં લખાશે, જ્યારે સ્ટ્રિંગ હંમેશા ડબલ ઇન્વર્ટેડ કોમાં લખાશે. લાસ્ટમાં આપણે ઓલું એક્ઝામ્પલ જોયું હતું, બરાબર, જાવા, સી, બરાબર, જાવા અને જે, એ, વી, એ અલગ અલગ પાર્ટ પાડ્યા હતા, બરાબર. હવે સ્ટ્રિંગને આપણે કેમાં લખશું? ડબલ ઇન્વર્ટેડ કોમામાં, બરાબર. સ્ટ્રિંગનો સંગ્રહ કરી શકે તેવા ચલ વાપરવા માટે જાવામાં 2 પ્રકારની સ્ટ્રિંગ આવેલી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, જો આપણે સ્ટ્રિંગનો સંગ્રહ કરવો હોય, તેવા ચલનો ઉપયોગ કરવો હોય તો જાવામાં એવા 2 પ્રકારના સ્ટ્રિંગની આપણે ફેસિલિટી મળશે. એક છે સ્ટ્રિંગ અને બીજું છે સ્ટ્રિંગ બફર. એ 2 ક્લાસ વડે આપણે જાવાના ચલને નિયંત્રિત કરી શકશું, બરાબર. હવે આપણે સ્ટ્રિંગ વિશે થોડોક અભ્યાસ કરીશું. નીચે જુઓ, તમને સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવવા માટેના કેટલાક કન્સ્ટ્રક્ટરો આપ્યા છે વિદ્યાર્થી મિત્રો. એ આપણે ખાસ યાદ રાખશું એટલા માટે કે એમાંથી ઘણીવાર MCQ પૂછાય છે, ઓકે. 2 રીતે પૂછાય છે. ઘણીવાર આ એની મેથડ પૂછે છે, બરાબર, તો એનું ડિસ્ક્રિપ્શનમાં આન્સર આપણે ગોતવાનો હોય છે. ઘણીવાર આપણે ડિસ્ક્રિપ્શન પૂછે છે તો આપણે એનો મેથડ તરીકે આન્સર આપવાનો છે. ફોર ધ એક્ઝામ્પલ, તમને એમ પૂછી શકે કે ચલ રહિત સ્ટ્રિંગ બનાવવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે, અથવા તો કઈ મેથડનો ઉપયોગ થાય છે, તો આપણે આવશે આ સ્ટ્રિંગ મેથડ. અથવા તો તમને એમ પૂછે કે સ્ટ્રિંગ મેથડ બનાવવા માટે નીચેનામાંથી કયો ઓબ્જેક્ટ ઉપયોગમાં લેવાય છે, તો કે ચલ રહિત અથવા એક પણ અક્ષર વગરનો સ્ટ્રિંગ, ઓકે. એટલે આ બધા પોઈન્ટ્સ આપણે યાદ રાખવાના રહેશે. બીજો છે સ્ટ્રિંગ કેરેક્ટર એરે. એરે ચલનો પ્રારંભિક કિંમત તરીકે ઉપયોગ કરીને સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે છે. એરે વિશે આપણે આગળ ડિસ્કશન કર્યું વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો એ ચલ શું કરશે? એની આપણે પ્રારંભિક એટલે સ્ટાર્ટિંગ કિંમત આપણે એને આપી દઈશું અને એનો ઉપયોગ કરી સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવશે. એના પછી શું છે? કેરેક્ટર એરે. INT એટલે ઇન્ટીજર સ્ટાર્ટ, ઇન્ટીજર લેન્થ. એટલે પ્રથમ ચલ એરેના સ્ટાર્ટ સ્થાનથી લેન્થ જેટલા ઘટકોનો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવશે. એનો મતલબ કે એક એરે તમે લઈ લીધો છે, એનો તમારે પહેલા સ્ટાર્ટિંગ પોઈન્ટ આપી દેવાનો છે અને પછી એનો એન્ડિંગ પોઈન્ટ આપવાનો છે. એટલે કે એનું કાઉન્ટિંગ ક્યાંથી કરવાનું છે અને ક્યાં સુધી આપણે એની લેન્થ લઈ જશું તે. પછી છે સ્ટ્રિંગ. સ્ટ્રિંગમાં સ્ટ્રિંગ ઓબ્જેક્ટ ચલ તરીકે આપેલા ઓબ્જેક્ટ જેવો જ સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે છે. પછી છે સ્ટ્રિંગ લિટરલ્સ. ચલ તરીકે આપેલા સ્ટ્રિંગ લિટરલને નિર્દેશ કરતો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે છે. લિટરલ વિશે વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 7માં ભણી ગયા. અલગ અલગ પ્રકારના લિટરલ આપણે જોઈ ગયા. હવે અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે સ્ટ્રિંગનું. ન્યૂ પ્રક્રિયકનો ઉપયોગ ભૂલતા નથી, બરાબર. જો ઓબ્જેક્ટ બનાવવા માટે આપણે ન્યૂ પ્રક્રિયક લેવાનો છે. આપણે શીખી ગયા એરેમાં કે એરેને આપણે ઘોષિત કરવો હોય તો આપણે કઈ રીતે કરવાનું, ઓકે. અહીંયા મેં એક સ્ટ્રિંગ તરીકે જાવા લીધી છે, જે JAVA. જુઓ, હમણાં આને સિંગલ ઇન્વર્ટેડ કોમામાં આપણે મૂક્યા છે. શું કામે? કે આ બધા અલગ અલગ કેરેક્ટર છે,
બરાબર, ભેગા હોય તો આપણે એને ડબલ ઇન્વર્ટેડ કોમામાં મૂકીશું. હવે એમાં જુઓ, ફર્સ્ટ આપણે એક નવી સ્ટ્રિંગ લીધી એટલે આ જાવા લીધી, તો કે યસ. હવે તો અહીંયા કીધું છે સ્ટ્રિંગ 2 ઇક્વલ ટુ ન્યૂ સ્ટ્રિંગ નેમ. નેમ એટલે આપણે સ્ટ્રિંગનું નામ જાવા છે, તો જો આ સ્ટ્રિંગ 2માં જવાબ જાવા આવ્યો છે. ઓકે, પછી કીધું છે સ્ટ્રિંગ 3માં નેમ 1 અને 2, એટલે સ્ટ્રિંગ જાવામાં હમણાં જોઈએ ને આપણે સ્ટાર્ટિંગ અને એન્ડિંગ લેન્થ સુધી લઈ જાય, તો કે ફર્સ્ટ કેરેક્ટરથી સેકન્ડ સુધી. તો ફર્સ્ટ આપણો કયો થશે? એ અને વી. શું કામે? તો કે 0 થી એરે ચાલુ કરશું, 0, આ 1 અને 2, અને આ 1 ને 2 એટલે એ વી આવશે. જુઓ અહીંયા એ ને વી જવાબ આવ્યો, તો કે યસ. પછી છે સ્ટ્રિંગ 4 બરાબર ન્યૂ સ્ટ્રિંગ 3, એટલે સ્ટ્રિંગ 3માં જે જવાબ આવ્યો એ સ્ટોર કેમાં, એનો જવાબ કેમાં જોઈએ છે આપણે? સ્ટ્રિંગ 4માં, એટલે બેનો જવાબ સેમ આવશે. પછી છે સ્ટ્રિંગ 5 ઇક્વલ ટુ ન્યૂ સ્ટ્રિંગ જાવા. સ્ટ્રિંગ 5માં શું જવાબ આવશે? તો કે જાવા. આ શું હતું? તો વિવિધ કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ વડે આપણે સ્ટ્રિંગ ક્લાસના ઓબ્જેક્ટ આપણે બનાવ્યા. ક્લિયર? હવે એના પછી તમને એક બીજું એક્ઝામ્પલ સરસ આપ્યું છે. આ એક્ઝામ્પલ સમજતા પહેલા આપણે એક ડાયાગ્રામ વિશે ઇન્ફોર્મેશન લઈ. એક સમાન સ્ટ્રિંગ જ્યારે હું એરે બનાવું છું ત્યારે એક સરખી હું સ્ટ્રિંગ લઉં છું તો એ મેમરીમાં બે જગ્યા રોકતું નથી. કઈ રીતે? જુઓ, તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા આપ્યું છે કે આઈ લાઈક જાવા, તો અહીંયા મેં સ્ટ્રિંગ 1 અને અહીંયા સ્ટ્રિંગ 2. એનો મતલબ સ્ટ્રિંગ 1માં એ શું આવશે? આઈ લાઈક જાવા, અને સ્ટ્રિંગ 2માં શું આવશે? આઈ લાઈક જાવા. જુઓ અહીંયા આપણે સમજી કે આપણે આગળનો પ્રોગ્રામ હમણાં હું સમજાવીશ કે સ્ટ્રિંગ 1 ઇક્વલ ટુ સ્ટ્રિંગ 2, એટલે સ્ટ્રિંગ 1 અને 2 એમ બે રેફરન્સ સેલમાં આપણે ડેટા સંગ્રહી અને એને તુલના કરવાની છે, અને નહીં કે સ્ટ્રિંગ 1 અને 2 વડે નિર્દેશ કરેલા ઓબ્જેક્ટ. બરાબર, અહીંયા આપણે આ નોંધ રાખવાની છે. હવે તો કે ન્યૂ પ્રક્રિયક વિના આપણે એક સરખા સ્ટ્રિંગ લીટર વાપરવાના છે. ન્યૂ પ્રક્રિયકનો ઉપયોગ કરવાનો નથી. અહીંયા આપણે ડાયાગ્રામમાં નીચે બતાવેલું જ છે કે સ્ટ્રિંગ 2 ઓબ્જેક્ટ માટે અલગ મેમરી ફાળવવાની જરૂર રહેતી નથી. એનો મતલબ સ્ટ્રિંગ 1માં જે મેમરી આપણે ફાળવી છે એ જ સ્ટ્રિંગ 2માં ફાળવવામાં આવશે. શું કામે? તો કે બેયની સ્ટ્રિંગ એક સરખી છે, એટલે મેમરી અલગ અલગ આપવાની જરૂર રહેતી નથી. એટલે મેમરીમાં આઈ લાઈક જાવામાં સ્ટ્રિંગ 1 પણ સ્ટોર થશે અને સ્ટ્રિંગ 2 પણ સ્ટોર થશે. જો આ રીતે સ્ટ્રિંગ 1 ઇક્વલ ટુ આઈ લાઈક જાવા, સ્ટ્રિંગ 2 ઇક્વલ ટુ આઈ લાઈક જાવા. એ જ રીતે સ્ટ્રિંગ 3 અને 4માં એ જ રીતે આપ્યું છે આઈ લવ ઇન્ડિયા અને આઈ લવ ઇન્ડિયા. બરાબર છે. સ્ટ્રિંગ 3 ઇક્વલ ટુ ન્યૂ સ્ટ્રિંગ આઈ લવ ઇન્ડિયા, એટલે આપણો આ સ્ટ્રિંગ થશે. અને 4માં એને શું મેસેજ પ્રિન્ટ કરાવી દીધો કે સ્ટ્રિંગ 3. એનો મતલબ કે સ્ટ્રિંગ 3માં તો આપણે આઈ લવ ઇન્ડિયા પ્રિન્ટ કર્યું હતું, તો અહીંયા સ્ટ્રિંગ 3માં આપણે અહીંયા શું જવાબ પ્રિન્ટ થશે? આઈ લવ ઇન્ડિયા. એટલે બરાબર, એટલે આ છે એક સમાન સ્ટ્રિંગ, એટલે કે આપણી એક સમાન એક સરખી સ્ટ્રિંગ છે. આપણા વેરિયેબલ છે. બરાબર, કોઈ પણ વેરિયેબલના નામ આપી શકશો. બરાબર, અહીંયા સ્ટ્રિંગ છે એટલે એના રિલેટેડ આપણે વેરિયેબલનું નામ આપ્યું છે str1 અને str2, એટલે સ્ટ્રિંગ 1 અને સ્ટ્રિંગ 2 આપણા વેરિયેબલ છે. આપણા ઓબ્જેક્ટ છે જે આપણે સ્ટ્રિંગ તરીકે લીધા છે કે આઈ લાઈક જાવા, આઈ લવ ઇન્ડિયા. બરાબર, અહીંયા આપણે કન્સ્ટ્રક્ટર સાથે અહીંયા ઓબ્જેક્ટ ક્રિએટ બનાવ્યો છે. જો ક્રિએટ સ્ટ્રિંગ ઓબ્જેક્ટ યુઝિંગ કન્સ્ટ્રક્ટર. બરાબર, ક્લિયર? આ જ વસ્તુ તમને આ પ્રોગ્રામમાં સમજાવેલી છે કે તમે બે સ્ટ્રિંગ લીધી છે તો એના માટે એ મેમરીમાં અલગ અલગ જગ્યા રોકશે નહીં. 1 અને 2માં એ બે સેમ જવાબ પ્રિન્ટ કરશે. બરાબર, 3માં તો કે ન્યૂ સ્ટ્રિંગ આઈ લવ જાવા પ્રિન્ટ કરશે, અને 4માં પણ આપણે સ્ટ્રિંગ તરીકે 3 એટલે આઈ લવ ઇન્ડિયા આપણે પ્રિન્ટ કરીને બતાવશે.